કેશોદનો તળગો એટલે પથારી ફેરવી નાખે એવો, કેમ કે અહીંયા જો બિલ્ડિંગ ને આ તે બધી વસ્તુ દુકાનનું બધું કોન્ક્રીટનું બનેલું છે, સાથે રસ્તો પણ કોન્ક્રીટનો બનેલો છે. હવે એમાં ગાડીઓ ને બધું ચાલે ને ભાઈ, તો છે ને પથારી ફરી જ જાય તડકામાં. તો એવા માટે છે ને આપણે જો રસ્તામાં અહીંયા મળી ગયું છે વેલકમ સ્પેશિયલ ડ્રાયફ્રૂટ લસ્સી. ભાઈ અહીંયા જે આ લસ્સી છે, હવે આપણે ભાઈ સાથે વાત કરીએ, જોઈએ શું છે શું નહીં. આપણે જો એ પ્રાઇસ જોઈ લઈએ ને તો અહીંયા ડ્રાયફ્રૂટ લસ્સીના છે ને 40 રૂપિયા છે ભાઈ, અને અહીંયા સાદી લસ્સી પીવી હોય ને તમારે તો એના 20 રૂપિયા છે. આપણે ભાઈ સાથે પહેલાં વાત કરી લઈએ. કેમ છો ભાઈ, મજામાં? બસ મજામાં. શું નામ છે તમારું? મારું નામ છે ઉદય. અને અહીંયા આપણે પાછળ છે કોણ છે? એ મારા પપ્પા છે. કેમ છો અંકલ, મજામાં? બરાબર. આપણે કેટલા સમયથી ચાલુ રાખીએ? આપણે મહિનો દિવસ થયો છે ચાલુ કઈ રીતે. મહિનો દિવસ જ થયો છે? મહિનો દિવસ જ થયો. બરાબર. અને સારું થયું કે ઉનાળામાં કરી, કેમ કે ઉનાળામાં ભાઈ લસ્સી પીવી જરૂરી છે, કારણ આપણે વિટામિન સી છે ને હાલતે હાલતે જોઈએ. બરાબર. લસ્સી એક એવી વસ્તુ છે જે છે ને એ ભાર પણ વધારી દે આપણા પેટની અંદર, જેને લીધે આપણે શું છે કે જમવામાં છે ને આપણે લાગે કે નહીં આપણે કંઈક ખાધું, બાકી સોડા બોડા પી લેવાથી ખાલી આપણે કંઈ થવાતું નથી. હવે મને એ જણાવી દો કે આપણે ટાઈમ શું છે અહીંયાનો? ટાઈમ શું, આપણે સવારે હું 10 વાગે આવું છું અને 7-8 વાગે જાઉં છું. સવારે 10 વાગે ને સાંજના 7 વાગે જાઉં. સાંજના 7 વાગે. બરાબર. અને આપણે કઈ કઈ વસ્તુ છે લસ્સીમાં મને બતાવી દો. અહીંયા લસ્સીમાં એવું છે કે આપણે હે ને મેંગો લસ્સી છે. મેંગો લસ્સી ફ્લેવર મેંગો છે. બરાબર. એક જ ફ્લેવર છે ને મેંગો? ફ્લેવર એક જ છે. બરાબર. એટલે એક નીચ ઉપર કામ કરવાનું રહીને એટલે તમને એક ખ્યાલ આવે કે ભાઈ લસ્સીમાં આપણે મેંગો ફ્લેવર રાખવાનો છે. ફ્લેવર છે. બરાબર. અને લોકો હવે પછી તમારી પાસે કોઈ બીજા ફ્લેવરની માંગ કરે તો તમે એને પ્રોવાઈડ કરાવી આપો ખરા? હા, કરી શકીએ. કરી શકો ને? બરોબર. માંગ હોવી જોઈએ, લોકો કેવા જોઈએ કે ભાઈ આ વસ્તુ ચાલુ કરો તો થાય. બરાબર ને? કહે છે ઘણા લોકો કહે છે તો આપણે ચાલુ કરવી છે, થોડાક સમય પછી ચાલુ કરવી છે. બરાબર. તો ચાલો. અને આ રસ્તા વચ્ચે ભાઈ તમે ફોન તડકો છે, તમે આમ તડકામાં સહાય આમ 1 મહિનામાં તમને લાગ્યું કેવું તડકો બડકો બધો? તડકો બહુ છે અને તડકો લાગે છે કેમ કે 45-44 ડિગ્રીની આસપાસ તડકો છે આપણે કેશોદમાં. 45-44 ડિગ્રીની આસપાસ તડકો, અને એ બહુ ભયંકર તડકો કહેવાય. અને અત્યારે હું પણ રહી નથી શકતો. આપણે જો અહીંયા હમણાં આ ડ્રાયફ્રૂટ છે જે આપણે લસ્સીની અંદર યુઝ કરવામાં આવે છે મિત્રો, તો જુઓ આ બધા ડ્રાયફ્રૂટ છે અને લસ્સીમાં. અને સાથે હવે આપણે લસ્સીની અંદર તમે બીજી કઈ કઈ વસ્તુ એડ કરો છો? લસ્સીની અંદર આપણે માખણ નાખીએ છીએ, બટર આવે ને તે નાખીએ છીએ. એ ક્યાં છે બતાવો મને. આપણું બટર છે અને આપણે ઘરે જ બનાવીએ છીએ. ઘરે જ બનાવો છો? ઘરે જ બનાવીએ, પોતાનું જ બનાવેલું. બરાબર ને? બનાવીએ. એટલે કોઈ આપણે ભેળસેળની કે કોઈ એવી ચિંતા જ નથી? એવું કઈ નહીં. લસ્સી પણ આપણે ઘરે જ બનાવીએ છીએ. બરાબર. ને આ સરનામું શું છે આ જગ્યાનું? સરનામું જુનાગઢ રોડ, ગવર્મેન્ટ ગર્લ્સ હાઈસ્કૂલ પાસે. કેશોદની અંદર જુનાગઢ રોડ છે, ત્યાં ગર્લ્સ હાઈસ્કૂલની પાસે. આપણે અહીંયા આ લસ્સીનું નામ શું છે? વેલકમ ડ્રાયફ્રૂટ લસ્સી. વેલકમ ડ્રાયફ્રૂટ લસ્સી. બરાબર. એ કૃષ્ણ ભગવાનનો ફોટો છે અને કૃષ્ણ ભગવાનને ભક્ત લાગે. બરાબર ને? તો અહીંયા ફોટો પણ રાખ્યો છે, અહીંયા સાથે એક મોર પણ રાખ્યું છે. લસ્સી બનાવવાનું ક્યાંથી શીખ્યા ભાઈ તમે? લસ્સી બનાવવું આપણે મેં અત્યારથી હમણાં જ શીખ્યું છે. એના કાંઈ ઓલું આઈડિયો કે એવું કાંઈ નહોતું આપણે. બરાબર. આપણે સ્ટાર્ટિંગ જ કર્યું છે. સ્ટાર્ટિંગ જ કર્યું છે. ફાવી ગયું આપણે. ફાવી ગયું ને? ફાવી ગયું. બસ ફાવી જાય ને તો શું છે કે આપણે કસ્ટમરને એકદમ બેસ્ટ એનો જે ટેસ્ટ હોય લસ્સીનો એ આપી શકીએ, અને એને પણ સેટિસ્ફેક્શન થશે. એ બીજા 4 લોકોને કહેશે કે ભાઈ લસ્સી પીવી હોય તો આ જગ્યાએ જાઓ, આપણે સ્પેશિયલ ડ્રાયફ્રૂટ લસ્સીએ જાઓ, હે ને? તો ત્યાં જાઓ. હવે જોઈએ આપણે ભાઈ.
આ શું હતું? આ મેંગો ક્રશ. મેંગો ક્રશ. બરાબર. તમારા માટે ભાઈ આપણે આ મેંગો લસ્સી આપણી પાસે આવી ગઈ છે અને 40 રૂપિયામાં આપણે ડ્રાયફ્રૂટ સાથે આ લસ્સી મળે છે અને ડ્રાયફ્રૂટ વગર તમારે જોતી હોય તો આપણે 20 રૂપિયામાં તમને લસ્સી મળી જશે. કેશોદની અંદર આવી જાઓ ભાઈ, જુનાગઢ રોડ છે ત્યાં આપણે ગર્લ્સ હાઈસ્કૂલ ગવર્મેન્ટ ગર્લ્સ હાઈસ્કૂલ છે ત્યાં આપણે તમે આવી જાઓ અને બિંદાસ તમને ત્યાં અહીંયા પાસે જ આપણે આ વેલકમ ડ્રાયફ્રૂટ લસ્સી છે ત્યાં તમને જોવા મળશે આ લસ્સી. અને જોઈએ હવે આપણાનો ટેસ્ટ. અને જે સુગંધ છે ને એ અલગ છે ભાઈ, આનું આખું સુગંધ આવે છે અલગથી, જબરદસ્ત છે. આપણે આનો ટેસ્ટ કરીએ હવે. મેંગો ટોન મળશે તમને અને એ પણ એકદમ હાર્ડ ટાઈપનો મળશે, જે ઘાટો ટોન હોય છે ને મેંગોનો એ રીતના મળશે તમને આમાં. અને બાકીનું જો તમે અહીંયા જે ડ્રાયફ્રૂટ છે આ આખું ડ્રાયફ્રૂટ ને એ બધી સાથે આપણે લસ્સીને માણીએ. તમને મિત્રો ખબર હોય ને તો આપણે ખબર છે ઓલી 2-3 રૂપિયાની એક પેપ્સી જેવી લસ્સી આવે છે, જેમાં જે ટેસ્ટ હોય ને એ ટાઈપનો ટેસ્ટ તમને અહીંયા જોવા મળશે. એટલે ભાઈ તડકા ના આવે ને ભાઈ તો આપણે છે ને આમ ઠંડાક થઈ જાય, બહુ મસ્ત એવી મજા આવી જાય અને ફ્રેશનેસ આવી જાય, આપણામાં ફ્રેશ થઈ જાય એકદમ બિંદાસ, જાણે નાહી ધોઈને એવા હોય તો એ રીતની અહીંયા આખી ફિલિંગ છે. બહુ જબરદસ્ત લસ્સી મળે છે. તો આવો તમે પણ એકવાર અહીંયા આવીને લસ્સીને ટ્રાય કરો, બહુ મસ્ત મજા આવશે. તો મિત્રો આજનો બ્લોગ એ છે આપણો અહીં સુધી. તમને વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ વિડીયો લાઈક કરજો, ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો, આ વિડીયો વધારેમાં વધારે લોકોને શેર કરો, ફેલાવો, પહોંચાડો બધામાં. મળીએ આપણે જલ્દીથી નવા બ્લોગમાં, ત્યાં સુધીમાં બાય બાય.